हेलो गुड आफ्टरनून एवरीवन। सो आज आप डिस्कस करशू फिक्स कॉस्ट इकोनॉमी एटले के इकोनॉमी ऑफ फिक्स कॉस्ट बराबर। तो फर्स्ट ऑफ ऑल अहीं आपणे कीधुं छे के फिक्स कॉस्ट में करकसर करवा माटे कार्य समर्थता में एटले के केपेबिलिटीज घटाडो न थाय ते माटे अथवा तो तेने ध्यान में लई इक्विपमेंट में जेम बने तेम ओछू रोकाण के खर्च करवो जरूरी है। बराबर। फिक्स कॉस्ट एटले कि केवुं कि भाई 5 रुपयानी वस्तु है कि 2 रुपयानी वस्तु है एटले फिक्स वस्तु है, फिक्स पैसा है। तो एनी अंदर करकसर करवा माटे कार्य में समर्थता में एटले के केपेबिलिटी में घटाडो न थाय। ते मतलब में जे भी आपणे वस्तु लेता छे ते मतलब में पैसा ने कारण के काम मोंघू है एना कारणे आपणे क्वॉलिटी में कॉम्प्रोमाइज नहीं करिए। बराबर। ए टाइपनुं आपणे कही सकीए। तो घटाडो न थाय ते ध्यान में लई इक्विपमेंट में जेम बने तेम ओछू रोकाण के खर्च करवो जरूरी है। बराबर ने। बहु वधारे पड़तुं रोकाण करी दे ने पछी फसी जाए तो मगजमारी एटले समझी विचारीने बधुं डिसिजन लेवानुं होय छे। क्लियर। तो एनी अंदर आपणे कीधुं छे के आ माटे नीचे प्रमाणे रस्तो अपनावी शकाय छे। बराबर। तो सौप्रथम आपणे कीधुं के इक्विपमेंटनी बनावट के खरीदी में करकसरता अपनाववी। જ્યારે મતલબમાં આપણે ઇક્વિપમેન્ટ બનાવતા હોય ત્યારે એની અંદર જ જે કંઈ બી મશીનિંગ કરવાનું છે એના અમુક પાર્ટ્સ છે બરાબર જે જરૂર પડતા હોય તે તો કરવાનું પણ જે વધારે પડતું હોય તેની અંદર વધારે ખર્ચો ના કરવો જોઈએ। બરાબર છે ને। એટલે થોડું આપણે સમજી વિચારીને કરતા હોય છે। એટલે કીધું કે ઇક્વિપમેન્ટની બનાવટ કે ખરીદીમાં કરકસરતા અપનાવવી। बराबर। अपनावीए। त्यारबाद बीजू कीधुं के स्टेन्डर्ड टूलनो उपयोग के टूल तरीके वापरवाना भागों तरीके स्टेन्डर्ड भागों वापरीने। बराबर ने। स्टेन्डर्ड टूलनो उपयोग के टूल तरीके वापरवाना भागों तरीके स्टेन्डर्ड भागों वापरीने आपणे ओछो जे खर्च है ने ते करी सकीए आपणे। इकोनॉमिक ऑफ फिक्स कॉस्ट की बात करें एटला माटे। त्यारबाद कीधुं कि भाई स्टेन्डर्ड मशीन यूनिट अपनावीने। बराबर। एटले इक्विपमेंटनी बनावट में करकसर अपनाववा माटे नीचे जणावेल विगतो ध्यान में राखवी पड़े। बराबर ने। तो ए ज रीते आपणे कही सकीए कि भाई इक्विपमेंटनी बनावट में करकसर अपनाववा माटे नीचेनी विगतो ध्यान में राखवी जोईए। बराबर। तो एनी अंदर आपणे कीधुं के शक्य होय त्यां बधे ज सरळ यांत्रिक रचना ने स्वीकारी लेवानी। એટલે મિકેનિકલ મતલબમાં જે રચના કરેલું હોય કન્સ્ટ્રક્શન તો એ વસ્તુને આપણે સ્વીકારી જ લેવાની। બરાબર કે આ રીતે થશે તો તેમાં આપણે બધું કોસ્ટ બધું જોવા જઈએ તો ત્યાં નહીં ચાલે। જે જરૂરી વસ્તુ છે તે તો કરવી જ પડે। બરાબર એવું આપણે કહી શકીએ। એટલે કીધું કે શક્ય હોય ત્યાં બધે જ સરળ યાંત્રિક રચના સ્વીકારવી। ત્યારબાદ બિનજરૂરી ખર્ચાળ ટૂલનો ઉપયોગ ન કરવો। બિનજરૂરી ખર્ચાળ ટૂલનો ઉપયોગ ન કરવો એવું પણ આપણે કહી શકીએ। એ જ રીતે ત્રીજું કીધું કે ટૂલ બનાવવાની ટેકનિકનો સંપૂર્ણ લાભ લેવો। ટૂલ બનાવવાની ટેકનિકનો સંપૂર્ણ લાભ લેવો અને ટૂલ જેટલા ઓછા ખર્ચે તૈયાર થાય તેમ કરવું। બરાબર। ટૂલ બનાવવાની ટેકનિકનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને ટૂલ જેટલા ઓછા ખર્ચે થાય તૈયાર થાય ને જેટલો ખર્ચ ઓછો લાગે તેટલું મતલબમાં આપણા માટે સારું કહી શકાય। બરાબર। તો એ જ રીતે મતલબમાં આપણે કહીએ કે એટલે
મતલબમાં બિનજરૂરી ખર્ચાળ ટૂલનો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર. ત્યારબાદ ટૂલ બનાવવાની ટેકનિકનો સંપૂર્ણ લાભ લેવો અને ટૂલ જેટલા ઓછા ખર્ચે તૈયાર થાય તેમ કરવું જોઈએ, બરાબર ને. એટલે સીધી વસ્તુ અહીંયા આપણને કીધી છે. ત્યારબાદ વાત કરીએ તો ટૂલ એવા તૈયાર કરવા કે જે એક કરતાં વધુ દાગીના માટે વાપરી શકાય એ પણ હોવું જોઈએ. એ જ રીતે ઉદાહરણ તરીકે જ્યાં ઓપરેટર ક્લેમ્પિંગ કરવાનું હોય, બરાબર છે ને. ઉદાહરણ તરીકે જ્યાં ઓપરેટર ક્લેમ્પિંગ કરવાનું હોય અને ઓપરેટર વર્ક સાયકલ દરમિયાન મોટે ભાગે નવરો રહેતો હોય તો ત્યારે ખાસ કરીને ટોગલ કે એર ઓપરેટેડ જેવા મોંઘા ક્લેમ્પ ન વાપરવા. એટલે જે કોઈ બી માણસ છે, મતલબમાં એમ્પ્લોય છે કે કર્મચારી છે, એટલે કે વર્કર છે, લેબર છે, તેનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. બને એને બધી જ ફેસિલિટી આપી દેશે એ આખો દિવસ પછી એ આળસ કરશે, બરાબર. એટલે ત્યાં જે ટોગલ જેક ને બધુંની વસ્તુ હોય ત્યાં એ ખર્ચો આપણે ઘટાડી શકાય. આ ક્લેમ્પ ન વાળતા સ્ક્રૂ ક્લેમ્પ વાપરી કરકસર કરી શકાય છે, બરાબર. પરંતુ જો ઓપરેટર પાસે વધુ આવડતવાળું કામ, દાખલા તરીકે વાત કરીએ તો નવરાશના સમય દરમિયાન બીજું મશીન સંભાળવાનું હોય તો એના માટે જરૂરી છે, બરાબર ને. તો આપણે કહી શકીએ તો તેમ હોય તો ખર્ચાળ ક્લેમ્પ વાપરવા લાંબા ગાળે વધુ કરકસરયુક્ત બને છે, કેમ કે એ મશીન પર કામ કરતો નવરો નથી બેસતો, એક બીજા મશીન સંભાળે છે, તો એ ટાઈમનો પૂરેપૂરો ઉપયોગ કરે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો જ્યાં ઓછા દાગીનામાં એક્યુરેટ હોલ પાડવાનો હોય ત્યાં જીગ પ્લેટમાં ટૂલને ગાઈડ કરવા માટે બુશિનને ન વાપરતા પ્લેટમાં જ હોલ પાડીને ટૂલને ગાઈડ કરવાનું, પ્લેટમાં જ હોલ પાડી દેવાનું. એટલે મતલબમાં એ જે આપણી સિસ્ટમ છે એ જ પેલું પૂરું થઈ જાય એમ, બરાબર. એ જ રીતે પરંતુ જ્યાં ખૂબ જ આપણે કહી શકીએ કે મોટા પાયા પર હોલ પાડવાના હોય છે, બરાબર. ખૂબ જ આપણે મોટા પાયા પર હોલ પાડવાનો હોય તો આ પ્રક્રિયા દરમિયાન શું તો કે બુશ ઘસાઈ જવાના કારણે, બરાબર છે ને, બદલવાની જરૂર પડતી હોય છે, બરાબર. તો તેવી પરિસ્થિતિમાં જીગ પ્લેટમાં રિન્યુએબલ બુશ વાપરવામાં વધુ કરકસરયુક્ત નીવડે છે. તો આમ પ્લેટના હોલનો ઉપયોગ કરવો કે પ્રેસ ફિટ બુશ વાપરવું કે પછી રિન્યુએબલ બુશ વાપરવું તે અંગે યોગ્ય નિર્ણય લઈ તેને માટે કેટલા પ્રમાણમાં ખર્ચ કરવાનો છે અને તેનું કેટલું વળતર મળવાનું છે તે ગણતરી કરવી જરૂરી છે, બરાબર. તો આ જ રીતે આપણે જોઈએ કે ભાઈ કેટલી વાર ડ્રીલ જીગ, બરાબર છે ને, ડ્રીલ જીગનો ઉપયોગ આગળના જે ચેપ્ટર છે ને જીગ એન્ડ ફિક્સર ને બધું એની અંદર આ બધું આવશે જ તમારે, બરાબર. તો ડ્રીલ જીગનો ઉપયોગ કરતાં કાસ્ટિંગ દરમિયાન જ એવી વિગત ઉમેરવામાં આવે છે કે જેથી ડ્રીલને હોલ પાડતી વખતે જરૂરી ગાઈડ મળી રહે તો આવા સંજોગોમાં ડ્રીલ જીગનો ઉપયોગ ન કરતા હોલ સ્પેસનો ઉપયોગ કરવો અથવા તો ઉપયોગ કરવો વધુ કરકસરયુક્ત પરિણામ લાવી શકે છે. ક્લિયર. તો વાત કરીએ તો તે જ પ્રમાણે જ્યાં ઓછી સંખ્યામાં જીગ બોડી બનાવવામાં આવે અથવા તો બનાવવાના હોય ત્યારે વેલ્ડિંગ જીગ કરકસરયુક્ત સાબિત થાય છે. પરંતુ જો મોટી સંખ્યામાં જીગ બોડી બનાવવાના હોય કે ભાઈ બહુ બધા જીગ બનાવવા પડે એવું છે તો શું કરવાનું કે કાસ્ટિંગ વધુ સસ્તું પડે. બહુ બધા બનાવવા હોય તો વાંધો નહીં, પણ એક જ વસ્તુ માટે કરવાનું હોય કે બે વસ્તુ માટે તો પછી એ ખર્ચો વધી જાય, બરાબર. તો બીજા કેટલાક ઉદાહરણ જેવા કે આપણે લઈએ કે ભાઈ સ્ટેન્ડ વાઇઝ
આ સ્ટાન્ડર્ડ વાઇઝ આપણે બનાવવો છે તો તેને રિપ્લેસેબલ જડબાના ઉપયોગ યુનિવર્સલ જિગ્સ એન્ડ ફિક્સચર વગેરે બનાવવાના મોંઘા છે, પરંતુ તેનો ઉપયોગ જુદા જુદા દાગીના માટે ઓછા ફેરફારથી કરી શકાતો હોય તો સરવાળે તે શું થાય કે તે સસ્તા પડે છે અને કરકસરયુક્ત પણ સાબિત થાય છે એવું આપણે કહી શકીએ. તો સ્ટાન્ડર્ડ ટૂલ ડિટેલ્સ એટલે કે બજારમાં તૈયાર મળતા મશીન ક્લેમ્પ, બરાબર ને? સ્ટાન્ડર્ડ ટૂલ ડિટેલ્સ એટલે કે બજારમાં તૈયાર મળતા મશીન ક્લેમ્પ, કટિંગ ટૂલ, ગેજીસ વગેરે. ગેજીસ આપણે કહીએ ને, કટિંગ ટૂલ, ગેજીસ આવતા હોય અમુક અલગ અલગ. તો માટેના ભાગો અથવા તો ભાગોના ઉપયોગથી કેટલાક નીચે પ્રમાણેના ફાયદા મેળવી શકાય છે, બરાબર. અને સાથે સાથે કોઈ બી ખર્ચો હોય તો તે બી આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર ને? એવું આપણે કહી શકીએ. તો પહેલું આપણને કીધું છે આની અંદર કે ભાઈ ખાસ કરીને બરાબર ને ફાયદાઓ શું મળી શકે કે તે ખાસ મશીનો પર અને ખાસ નિષ્ણાંતો દ્વારા ડિઝાઇન બનાવવામાં આવે છે. જે જીગ ને ફિક્સરની જે વાત કરીએ છીએ ને આપણે, તેના માટે સ્પેશિયલ એક ડિઝાઇન એન્જિનિયર રોકેલો હોય એ લોકોએ કે ભાઈ આ વસ્તુ છે અને કેવી પોઝિશનમાં મૂકીએ ને કેવી રીતે એનું મશીનિંગ કરી શકીએ તો એ વસ્તુ ડિઝાઇન કરવી પડે, બરાબર. ફિક્સચર છે, જીગ્સ છે ને એ બધું આપણે ડિસ્કવરી ચેનલ પર ફૂડ ફેક્ટરી ને બધું જોતા હોય ને, એની અંદર કેવું ઓટોમેટિક બધું થતું હોય ને, તો એ રીતે મતલબ એની ડિઝાઇન પણ આપણે કરવીની રહેતી હોય છે. તો તે ખાસ મશીનો પર અને ખાસ નિષ્ણાંતો દ્વારા ડિઝાઇન બનાવવામાં આવતા હોય છે. એ જ રીતે આપણે કહીએ તો તે ખાતરીપૂર્વક અને કડક ચકાસણીમાંથી પસાર થયેલા હોય છે. તે ખાતરીપૂર્વક અને કડક ચકાસણીમાંથી પસાર થયેલા હોય છે. ત્રીજું કીધું કે ભાઈ તે મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા હોય છે, બરાબર. તે મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા હોય છે, તેથી કિંમતમાં સસ્તા પડે છે, બરાબર. કિંમતમાં તો શું થાય કે સસ્તા પડે અને ક્વોલિટીમાં ઉત્તમ પ્રકારના હોય છે એવું પણ આપણે કહી શકીએ. ત્યારબાદ એણે કીધું કે ભાઈ તેને મેળવવા માટે બરાબર છે ને, તેને મેળવવામાં સમયનો બગાડ થતો નથી, બરાબર. અને આમ સ્ટાન્ડર્ડ ટૂલ, ગેજ વગેરે વાપરવાથી કરકસર લાવી શકાય છે, બરાબર. પરંતુ તેની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે, કેમ કે દિવસે દિવસે સ્ટાન્ડર્ડ કોમર્શિયલ ટૂલ્સમાં વધારો થતો જાય છે અને તે જુદા જુદા સ્વરૂપમાં, માપમાં અથવા તો પ્રકારમાં મળે છે. બધું અલગ અલગ, બધું સ્પેશિયલાઇઝ થઈ ગયેલું, બધું બરાબર એ બધું એ રીતે મળતું હોય. તો પ્રેસ મશીનની વાત કરીએ તો ડાયસેટ એ સ્ટાન્ડર્ડ ગણી શકાય છે, બરાબર છે. સ્ટાન્ડર્ડ ભાગ ગણી શકાય છે. તે જ પ્રમાણે જુદા જુદા ક્લેમ્પ, લોકેટર્સ, બુશિંગ્સ વગેરે પણ સ્ટાન્ડર્ડ ભાગ તરીકે સરળતાથી બજારમાંથી મેળવી શકાય છે એવું આપણે કહી શકીએ. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મશીન યુનિટ્સની વાત કરીએ તો એની અંદર આપણને કીધું છે કે મશીન ટૂલ્સને બે વિભાગમાં વેચી શકાય છે. એક તો જનરલ પર્પઝ અને બીજું સ્પેશિયલ પર્પઝ, બરાબર. હા ને, જનરલ પર્પઝ એટલે જીગ થવાનું, જનરલ પર્પઝ એટલે ફિક્સર જેવું આપણે કહી શકીએ એમ, બરાબર ને. તો જનરલ પર્પઝ મશીન કિંમતમાં સસ્તા અને સામાન્ય પ્રક્રિયાઓ માટે વધુ અનુકૂળ હોય છે. તો સ્પેશિયલી પર્પઝ મશીન કિંમતમાં ઘણા મોંઘા પરંતુ ખાસ પ્રકારની પ્રક્રિયા તેમજ દાગીના માટે અનુકૂળ હોય જ છે, બરાબર. તો મશીનના ઉપયોગમાં આથી કેટલીક વાર જનરલ પર્પઝ મશીનમાં કેટલાક મહત્ત્વના ભાગોની યોગ્ય પસંદગી કરી તે
કેટલાક જરૂરિયાત પ્રમાણે નવા ઘટકો ઉમેરી જનરલ પર્પઝ મશીનનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવે છે એવું આપણે કહી શકીએ. અને તેના દ્વારા સ્પેશિયલ મશીનનું કામ લેવામાં આવે છે. તો આ વ્યવસ્થાને કારણે સ્પેશિયલ મશીનની જરૂરિયાત અને ખર્ચ બંને નિવારી શકાય છે. બરાબર. તો આવા ખાસ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલા મશીનોની બનાવટને યુનિટ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે અને ઘટકોને યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે લઈએ તો સાદા ડ્રીલ પ્રેસમાં અને ઓટોમેટિક મશીનમાં ડ્રિલિંગ ક્રિયાનો આધાર ડ્રીલ હેડમાં ફરતે સ્પિન્ડલ ઉપર છે એવું આપણે કહી શકીએ. તો આ ડ્રીલ પ્રેસ માટે ઓટોમેટિક મશીન જેવું કામ લેવું હોય તેવું સ્પિન્ડલ બનાવીને પસંદગી કરી શકાય છે. તો આ જ પ્રમાણે સાદા ડ્રીલ પ્રેસમાં કે મિલિંગ મશીનમાં તે વધુ કાર્યક્ષમ બનવા માટે તેમાં ખાસ કોલમ ફીચર્સ વગેરે પ્રકારની ડ્રાઈવ ફીટ યુનિટ વગેરે ઉમેરી તેનો ઉપયોગ કરકસરપૂર્વક કરી શકીએ છીએ. બરાબર છે.